નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા દ્વારા જિલ્લામાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા અને પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PS બરંડા દ્વારા પોલીસ સ્ટાફની બે અલગ અલગ ટીમો બનાવી મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું। તો આ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારમાં બોડેલીના મગનપુરા ગામના પાટિયા પાસે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી। વોચ દરમિયાન રોડ પરથી પસાર થતી 3 સ્કૂટી મોટરસાયકલોને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંગફિશર સ્ટ્રોંગ ક્લાસિક પ્રીમિયમ બિયરના 500 મિલીના કુલ 1200 નંગ ટીન મળી આવ્યા હતા। પોલીસે રૂપિયા 2,64,000ની કિંમતનો બિયરનો જથ્થો હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 90,000ની કિંમતની 3 સ્કૂટી તેમજ રૂપિયા 8,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 3,62,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, કે જેમાં સંજયભાઈ કૈલાસભાઈ રાઠવા ઉંમર વર્ષ 19, જયદીપસિંહ પ્રવીણભાઈ રાઠવા ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે। બોડેલી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વહેલી સવારમાં જ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડીને બોડેલી પોલીસે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।